હાલો મિત્રો, આજે આપણી સાથે જોડાવાના છે ફેમસ ફિલ્મ સ્ટાર સલમાન ખાન। मैं नहीं मानता। चल 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 गाड़ी स्टार्ट कर। हम फंस एक बीमारी है जिसको बोलते हैं ट्राइजेमिनल न्यूरैल्जिया। अब वो ट्राइजेमिनल न्यूरैल्जिया के अंदर ये होता है कि इतना दर्द होता है कि इट इज कॉल्ड सुसाइड डिजीज। मैक्सिमम ऑफ सुसाइड आर कमिटेड बिकॉज ऑफ ट्राइजेमिनल न्यूरैल्जिया। बहुत सारे लोगों को होता है, वो पहले ऐसा लगता है कि कुछ डेंटल प्रॉब्लम है, फिर जाके पता चलता है कि वो नर्व है, अब जाके वो ठीक हुआ, अब उसका इलाज आ गया है तो वो पेन तो टोटली चला गया। Trigeminal nerve supplies half of the face. When this nerve gets compressed or irritated, the condition called the trigeminal neuralgia, famously known as the suicidal disease, because its pain is so sharp, shooting, intense that patient cannot handle it. That's why it is called the suicidal disease. સાદી ભાષામાં સમજીએ તો આ એક એવો રોગ છે તો પેશન્ટના હાફ ઓફ ધ ફેસ ઉપર ઇલેક્ટ્રિક શોક લાઈક કરંટ આવતો એવું લાગે એને, ને એટલું પેઇન વર્સ્ટ, એટલું ખરાબ કન્ડિશન હોય છે પેશન્ટની કે પેશન્ટ સુસાઇડ સુધી વિચારી લે છે। આ પેશન્ટને જો તમારા ઘરમાં કોઈ આવું પેશન્ટ હોય જે અનડાયગ્નોઝ હોય કે જેને કોઈ રીતે મળતું ન હોય તો એવા પેશન્ટને અમારો સંપર્ક કરાવડાવવા વિનંતી। આવી કન્ડિશન છે એ મોસ્ટ ઓફ અનડાયગ્નોઝ જતી હોય છે, પેશન્ટે બધા દાંત કઢાવી નાખેલા હોય છે છતાંય પેઇન મળતું નથી હોતું। અમારી જનરલ ઓપીડીમાં એવા ઘણા પેશન્ટ આવે છે કે સાહેબ મેં બધા દાંત કઢાઈ નાખ્યા છતાંય મને ઇલેક્ટ્રિક શોક લાઈક કરંટ આવ્યા જ કરે છે। આમાં અમુક ટ્રિગર પોઈન્ટ હોય છે, જેમ કે ફેસ ઉપર હાથ અડાડવો, મેકઅપ કરવું, જમતી વખતે, પાણી પીતી વખતે, શેવિંગ કરતી વખતે પેશન્ટને પેઇન ચાલુ થઈ જાય છે। એ 5 મિનિટથી લઈને કલાક સુધી પણ હોઈ શકે છે, એના એપિસોડ આવતા હોય છે પેશન્ટને, જે મોસ્ટ ઓફ કાર્બામાઝેપાઇન નામની ડ્રગથી સબસાઇડ થઈ જતું હોય છે। કાર્બામાઝેપાઇનથી જો સબસાઇડ ન થાય તો રેડિયો ફ્રીક્વન્સી થર્મોકોગ્યુલેશન કરીને ટ્રીટમેન્ટ આવે છે, એનાથી પણ આપણે સબસાઇડ કરી શકીએ છીએ। તમારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ જો આવું હોય કે જેને દુખાવો મટતો જ ન હોય, ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું છતાંય મટતો ન હોય, તો એ ટ્રાઇજેમિનલ ન્યુરલ્જિયા હોઈ શકે છે। એવી વ્યક્તિએ અમારો સંપર્ક કરવા વિનંતી। થેન્ક્સ।